નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। 30 જાન્યુઆરીના રોજ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ મામલે વિછિયાના થોરિયાળીના ઘનશ્યામ રાજપરા પર કેટલાક શખ્સોએ કુહાડી અને લાકડીના ઘા ઝીકી હુમલો કર્યો હતો। આ હુમલા બાદ તેમને વિછિયા અને ત્યાર પછી રાજકોટ સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં તેમનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો। ત્યારે આ મામલે પોલીસે 6 શખ્સની ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ દ્વારા 6 આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। જો કે વરઘોડો કાઢવાની સ્થાનિક લોકોની માંગ હતી, પણ પોલીસે કહ્યું કે કાયદા મુજબ કામ થાય, કાયદા વિરુદ્ધ કંઈ થશે નહીં, જેથી સ્થાનિક લોકો રોષે ભરાયા હતા। ટોળા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં 2 પોલીસ કર્મીને સામાન્ય ઈજા પહોંચી હતી। એ બાદ ટોળા પર કાબુ મેળવવા પોલીસ દ્વારા ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા હતા। અમદાવાદના સેટેલાઇટમાં આવેલી દિવાન ભેળ પકોડીમાં એક ગ્રાહકને પકોડીના પાણીમાંથી જીવાત નીકળતા કોર્પોરેશને રાત્રે જ એકમને સીલ કર્યું છે। પકોડીમાં જીવાત નીકળતા ફરિયાદ કરતા સ્ટાફના માણસોએ ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું। સ્ટાફે કહ્યું હતું કે અમે કંઈ જીવાત થોડા નાખતા હશું, તેમ કહી ઉડાવ જવાબ આપ્યો હતો। ગ્રાહકે તેનો વિડીયો વાયરલ કર્યો છે। અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં અનુપમ સિનેમા પાસે મોડી સાંજે એક સીએનજી રિક્ષામાં આગ લાગવાની ઘટના બની હતી। રિક્ષામાં આગ લાગતા ડ્રાઈવર સહિત તમામ પેસેન્જર બહાર નીકળી ગયા હતા। ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી। રિક્ષામાં આગ લાગવા પાછળનું કોઈ કારણ જાણવા મળ્યું નથી। અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જ્યારે વૃદ્ધ મહિલાઓ અથવા અશક્ત વ્યક્તિ રસ્તા પર દેખાય ત્યારે તેમને રિક્ષામાં બેસાડવાના બહાને એક મહિલા તેમજ 2 પુરુષો ત્યાં આવી જતા હતા અને તેમને રિક્ષામાં બેસાડીને તેમને ક્યાં જવું છે, શું તકલીફ છે તેવી વાતોમાં ફસાવી તેમના દાગીના ઉતારી લેતા હતા। આવી ઘટનાઓને અંજામ આપતી ટોળકીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે અને 9 ગુનાના ભેદ ઉકેલ્યા છે। પોલીસ આરોપીઓ પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે। પથરી સર્જરીથી જ કાઢી શકાય એ વાત હવે જૂની થઈ ગઈ છે। હવે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના લિથોટ્રિપ્સીથી પથરીની પેઇનલેસ સારવાર ઉપલબ્ધ કરાઈ છે। લિથોટ્રિપ્સી શરૂ થયાના 47 દિવસમાં 100 દર્દીની કિડની તેમજ પેશાબની નળીમાંથી રહેલી પથરીને કોઈ પણ કાપા વિના દૂર કરવામાં આવી છે। સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે ખાનગી હોસ્પિટલમાં અંદાજે 10 થી 15 હજારના ખર્ચે થતી લિથોટ્રિપ્સી ટ્રીટમેન્ટ સરકારી હોસ્પિટલમાં નજીવા દરે અને આયુષ્માન કાર્ડ હેઠળ નિઃશુલ્ક ઉપલબ્ધ છે। અમદાવાદ શહેરમાં હ્યુમન મેટાનુમો વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે। ચાંદખેડાની એક ખાનગી હોસ્પિટલમાં 2 મહિનાનું બાળક સારવાર માટે દાખલ કરાયું હતું। આ દરમિયાન તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે। આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આ બાળકને 24 ડિસેમ્બરે દાખલ કરાયું હતું। 26 ડિસેમ્બરે તેનો રિપોર્ટ આવ્યો હતો, પરંતુ આ અંગે હોસ્પિટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ જ નહોતી કરી, તેથી હવે હોસ્પિટલ સામે પગલાં લેવામાં આવશે। વડોદરામાં વુડાની હદમાં આવેલા EWSના 103 મકાન માટે વુડા દ્વારા સુભાનપુરા વિસ્તારમાં આવેલી એક ખાનગી બેંક સહિત વિવિધ બેંકો દ્વારા ફોર્મ વેચાણ કરવામાં આવી રહ્યા છે। આજે પણ વહેલી સવારથી ફોર્મ લેવા માટે લોકોની બેંકોની બહાર લાંબી લાઈનો લાગી હતી। આમ આદમી પાર્ટીના અગ્રણીએ આક્ષેપ કર્યો હતો કે તંત્ર દ્વારા ₹1ની કિંમતના ફોર્મના 100 રૂપિયા લઈને ઉઘાડી લૂંટ શરૂ કરી છે। તંત્ર દ્વારા માત્ર 103 મકાનો માટે 1000થી વધુ ફોર્મ વેચાણ કરવામાં આવી રહ્યા છે। વડોદરામાં પોતાનું ઘર મેળવવા માટે સરકારની આવાસ યોજનાના ફોર્મ લેવા માટે લોકો વહેલી સવારથી કતારોમાં લાગી રહ્યા છે। ઘણા લોકોનો વારો આવે ત્યારે ફોર્મ ખૂટી પડ્યા હોવાનું જણાવી દેવામાં આવે છે, જેથી તેમને નિરાશ થવું પડી રહ્યું છે। આખરે લોકોએ વિલા મોઢે પરત ફરવું પડી રહ્યું છે। જોકે સુભાનપુરા ખાતેથી એક બેંક દ્વારા આજે 1000 ફોર્મ સ્ટોરમાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। સાથે તમામને ફોર્મ મળશે તેવો વિશ્વાસ આપવામાં આવી રહ્યો છે।
સુરત શહેરમાંથી 15 લાખની કિંમતના હાઇબ્રિડ ગાંજા સાથે પોલીસે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. શહેરના ઇન્ડોર સ્ટેડિયમ નજીક રેન્જ રોવર કાર લઈ ડિલિવરી લેવા આવેલા લાકડાના વેપારી હાર્દિક પરમાર અને ડિલિવરી આપવા આવેલા જેનિશ કાથરોટિયાને દબોચી લીધા હતા, જેમની પાસેથી 500 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો છે. લક્ઝરી કાર લઈને ગાંજો લેવા આવેલી યુવક પોતાના ગ્રુપમાં પૈસા લઈ ગાંજાનું વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે. ગાંજાની હેરાફેરીમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના પૂણાગામ વિસ્તારમાં રાધાકૃષ્ણ સોસાયટીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા એક રૂમમાં રહેતા પરિવારના 5 સભ્યો સહિત 6 લોકો ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં દાઝી ગયા હતા. બાજુના રૂમમાં આવેલા એક સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં 2 રૂમમાં આગ લાગી જતા આ ઘટના બની હતી. તમામને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 3ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. સુરત શહેરના અઠવા લાઇન વિસ્તારમાં ફ્રી ફાયર ગેમ રમતા યુવકે તેની માતાના મોબાઈલમાંથી 14,000 રૂપિયા ગેમિંગ ઝોનમાં ટ્રાન્સફર કર્યા અને માતાને આ રકમ ગુમાવવાની જાણ ન થાય તે માટે એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના ઘટી છે. તેઓએ યુટ્યુબ વિડીયોઝ પરથી એટીએમ મશીન તોડવાની રીત શીખી હતી, પરંતુ મશીનને નુકસાન પહોંચાડવામાં તેમને સફળતા મળી નહોતી અને પોલીસ આવી જતાં બંને ત્યાંથી નાસી ગયા હતા. એટીએમ તોડવા માટે આરોપીએ ચોરાયેલી મોટરસાયકલનો ઉપયોગ કર્યો હોય બાઇક ચોરીનો ગુનો પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.